નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। આજે આપણે જઈ રહ્યા છીએ સામા પાંચમ વ્રતની વ્રતકથા અને વ્રતવિધિ જાણવા। તો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડીયોની માહિતી તમને મળે। ચાલો તો જાણીએ સામા પાંચમ વ્રતની વ્રતવિધિ। આ વ્રત ભાદરવા સુદ પાંચમના દિવસે કરવામાં આવે છે। મોટે ભાગે સ્ત્રીઓ રજો દર્શન દરમિયાન જાણે અજાણે થતા દોષોના નિવારણ માટે આ વ્રત કરે છે। આ વ્રત ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે। આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને અધેડાનું દાંતણ કરી શરીર પર માટી ચોડી માથામાં આંબળાની ભૂકી નાખી નહાવું। આ દિવસે સામો ખાવો, ફળાહાર કરવો, અનાજ ખાવું નહીં। સ્નાન કર્યા પછી મહાદેવજીની ભક્તિભાવથી પૂજા કરવી। આ રીતે 5 વર્ષ સુધી આ વ્રત કરવું। ત્યારબાદ તેનું ઉજવણું કરવું। એ વખતે અરુંધતી સહિત સપ્ત ઋષિઓની પૂજા કરવી અને બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવી। વ્રતકથા ઘણા વર્ષો પહેલાંની વાત છે। વિદર્ભ દેશના ઉત્તક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્રી સાથે રહેતો હતો। પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો। પુત્રી સતમાને પણ પરણાવી દીધી હતી। આથી બ્રાહ્મણ અને તેની પત્ની હવે કોઈ ચિંતા નથી એ રીતે જીવી રહ્યા હતા। પરંતુ 1 વર્ષ થયું। હવે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા। તેનો પતિ ટૂંકી માંદગી ભોગવી મૃત્યુ પામ્યો। સતમા દુઃખી થઈ પિયરમાં આવી ગઈ। ભર જુવાનીમાં પુત્રીની આવી હાલત જોઈ માતા પિતા પણ દુઃખી થઈ ગયા। તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાં ધ્યાન આપવાનું કહ્યું। બ્રાહ્મણ અને એની પત્નીનું મન સંસારમાંથી ઉઠી ગયું। આથી તેઓએ વનમાં જઈ આશ્રમ બાંધી ધર્મપરાયણ જીવન જીવવા લાગ્યા। પુત્ર સુદેશ અને પુત્રી સતમા પણ તેની સાથે જ હતા। ધર્મના આ કાર્ય કરવા છતાં સતમાનો આખો દિવસ કોઈ વાતે પૂરો ન થતો હતો। આથી તે બપોરના સમયે આશ્રમ પાસે આવેલા એક ઝાડ નીચે ખાટલો પાથરીને સૂઈ જતી। એક દિવસ તે સૂતી હતી ત્યાં અચાનક તેના શરીરમાંથી પરુ નીકળવા લાગ્યું। તેમાં કીડા ખદબદવા લાગ્યા। આ જોઈ સતમા ગભરાઈ ગઈ અને રડતી માતા પાસે આવી। પુત્રીને આ રીતે જોઈ માતા ગભરાઈ ગઈ। તેને ઘરના બીજા સભ્યોને વાત કરી। બ્રાહ્મણે પુત્રીને આશ્વાસન આપી ગરમ પાણીથી સ્નાન કરવાનું કહ્યું। આથી તેને થોડી રાહત થઈ। પત્નીના આગ્રહથી બ્રાહ્મણે પોતાના ત્રિકાળ જ્ઞાનથી પુત્રીની ભૂતકાળ જાણી લીધો। આગલા જન્મમાં તે એક બ્રાહ્મણની પત્ની હતી। તે રજસ્વલા ધર્મ પાળતી ન હતી। રજસ્વલા સ્ત્રીઓને આ 4 દિવસ ઘરકામ ન કરવું જોઈએ તથા સ્પર્શથી દૂર રહેવું જોઈએ। પરંતુ આ સતમાએ એ ધર્મ પાળ્યો ન હતો, તેથી આ ભવે તેને પાપ નડ્યું છે। આ ઉપરાંત તેને પંચ ઋષિની નિંદા પણ કરી હતી। સામા પાંચમનું વ્રત કરનાર છોકરીઓની મસ્કરી કરી હતી। આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે। બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી। આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે। તે આ વ્રત ભક્તિભાવથી કરી પોતાના નાશ અને પોતાના પાપોનો નાશ કરી શકે છે। આ સાંભળી બધા ખુશ થયા અને વ્રત કેવી રીતે થાય તે પૂછ્યું। બ્રાહ્મણે કહ્યું કે ભાદરવા સુદ પાંચમના દિવસે આ વ્રત થાય છે। એ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઘીનો દીવો ધૂપ કરવા, ત્યાર પછી નૈવેદ્યમાં ફળ ધરાવી મહર્ષિ કશ્યપ, અત્રિ, વિશ્વામિત્ર, ભારદ્વાજ, ગૌતમ, જમદગ્નિ અને અરુંધતી સહિત વિશિષ્ટનું ધ્યાન ધરવું, તેમની પૂજા કરવી। વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો, માવો ખાવો। આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણે થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે। સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી। થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરુ નીકળવાનું બંધ થયું। તેની કાયા કંચનવર્ણી થઈ ગઈ અને તેને સર્વ દોષોમાંથી મુક્ત થઈ ગઈ।